દાહોદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન વાહન ઉપયોગ અંગે કડક નિયંત્રણો લાગુ કરાયા. આ તારીખ 20 એપ્રિલ 2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પરમિટ વગર પ્રચારમાં વાહન વાપરવા પર પ્રતિબંધ નિયમ ભંગ કરનારને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ. રાવળ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ 2026ને અનુલક્ષીને વાહનો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની જોગવાઈ હેઠળ આ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે. ત્યારે તારીખ 1 એપ્રિલ 2026થી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે અને મતદાન 26 એપ્રિલ 2026ના રોજ અને મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ યોજાશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ 2026 સુધી પૂર્ણ થનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભય અને સ્વતંત્ર રીતે મતદાન કરવા માટે સુવિધાઓ મળે તે માટે વાહનો ઉપયોગ અંગેની નીચે મુજબની જે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનો ચૂંટણી ઉમેદવાર દ્વારા સંબંધિત ચૂંટણી અધિકારી પાસેથી નોંધણી કરાવી પરમિટ મેળવવાનું રહેશે. વાહન પર અસલ પરમિટ વિન્ડસ્ક્રીન પર સ્પષ્ટ રીતે લગાવવું ફરજિયાત રહેશે. ફોટોકોપી માન્ય રહેશે નહીં. પરમિટ વગર કોઈપણ વાહનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ લઈ શકાશે નહીં. આ નિયમો 2 થી 3 તથા 4 પૈડાવાળા વાહનો માટે લાગુ પડશે. 4 પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સહિત વધુમાં વધુ 5 વ્યક્તિઓને બેસાડવાની મંજૂરી રહેશે. જાહેરનામા મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા સરકારી વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં સરકારી કાર, જીપ, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, બોટ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત સરકારી સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ તથા જાહેર નાણાંથી સંચાલિત કોઈપણ સંસ્થાના વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. હા, સુરક્ષા કારણો ઉચ્ચ કક્ષાની સુરક્ષા પ્રાપ્ત મહાનુભાવો માટે આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ઉમેદવાર અને રાજકીય પક્ષોએ વાહન ઉપયોગી સંબંધિત ખર્ચની સંપૂર્ણ વિગતો ખર્ચ રજિસ્ટરમાં નોંધાવવાની રહેશે. આ જાહેરનામું બહાર પાડ્યાથી 30 એપ્રિલ 2026 સુધી સમગ્ર દાહોદ જિલ્લામાં મહેસૂલી વિસ્તારોમાં અમલમાં રહેશે. જાહેરનામું ભંગ કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગને આ કડક અમલવારી માટે સૂચનો આપવામાં આવ્યા છે અને જરૂરી હોય ત્યાં ગુનો નોંધવાની પણ સત્તા આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ જાહેરનામાની માહિતી અખબારો, રેડિયો, ટેલિવિઝન, કેબલ નેટવર્ક તેમજ જાહેર સ્થળોએથી નોટિસ બોર્ડ દ્વારા વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસનને તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને નાગરિકોને આ નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.